નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. રાજ્યના તમામ જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા માટે ખેડૂતોએ અવશ્ય નોંધણી કરાવવાની રહેશે અને આ નોંધણી વિનામૂલ્યે કરવાની સરકાર દ્વારા સવલત છે. જે માટે મહીસાગર જિલ્લાના પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જગદીશ પટેલે અનુરોધ કર્યો છે. જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેમને પીએમ કિસાન યોજનાનો આગામી માસનો હપ્તો મળશે. અન્યથા જે ખેડૂતો ત્યારબાદ નોંધણી કરાવશે તેમને ત્યારબાદ સહાયને પાત્ર રહેશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને એક આઈડી નંબર આપવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, જેને ફાર્મર રજિસ્ટ્રેશન તરીકે અત્યારે કાર્યવાહી ચાલુ છે. હાલમાં દરેક ખેડૂત ખાતેદાર એટલે કે જેટલા પણ ખેડૂત ખાતેદારો છે અને એ ખાતામાં જેટલા ખેડૂતોના નામ છે એ તમામ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે યુનિક આઈડી નંબર બનાવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. યુનિક આઈડી નંબરના કારણે ખેડૂતોને કોઈ પણ લાભ લેવામાં સરળતા રહેશે. ખેતીવાડી વિભાગની યોજનાઓ હોય, બાગાયતની હોય કે કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના, ખાસ કરીને પીએમ કિસાન યોજનામાં આ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલું છે. એટલે આગામી હપ્તો લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ આવશ્યક છે. આપ આપના ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર જોડે જઈને માત્ર આધાર કાર્ડ અને 8 અની એટલે કે જમીનની વિગતો અને આધાર સાથે કનેક્ટેડ મોબાઈલ લઈને જવાનું રહેશે. આટલી બાબતો ખાલી વીસીને તમે રજૂ કરશો એટલે એ ફાર્મર રજિસ્ટ્રેશનનું કામગીરી આપને કરી આપશે. આ બાબતે વધારે માહિતી માટે આપ ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી એમનો સંપર્ક કરી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે. આ રજિસ્ટ્રેશન એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જાતે પણ કરી શકે છે. આ બાબતે સેલ્ફ રજિસ્ટ્રેશનની એપ દ્વારા પ્લે સ્ટોરમાંથી આપ એ એપ ડાઉનલોડ કરીને, ફાર્મર રજિસ્ટ્રીની એપ ડાઉનલોડ કરીને આપ જાતે વિગતો અંદર નાખીને આપ આપની યુનિક આઈડી મેળવી શકો છો. આમ ખૂબ સરળ પ્રક્રિયા છે અને તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પીએમ કિસાનનો આગામી હપ્તો લેવા માટે આ ફરજિયાત છે. એટલે 15/12 સુધીમાં આ રજિસ્ટ્રેશન કરવા આપ સૌને નમ્ર વિનંતી છે.